સુરત શહેરમાં ગુનેગારો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર વારંવાર તરાપ મારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે દિન દહાડે સુરતમાં એક વકીલ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। તો વકીલે હોસ્પિટલે જતા પહેલા વિડીયો બનાવ્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટી સુરતના કોર્પોરેટર પર આક્ષેપો કર્યા છે। સુરતના જોગણી માતાજી મંદિરવાળા રોડ પર વકીલ અભિષેક રાજપૂત પર બે અજાણ્યા શખ્સોએ ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો। હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વકીલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે। હુમલાની ઘટના સાથે જ વકીલ દ્વારા વિડીયો જાહેર કરીને ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત ઉપર હુમલો કરાયાનો આરોપ મૂકવામાં આવ્યો છે। તો ઇજાગ્રસ્ત વકીલે જણાવ્યું હતું કે આ वीडियो में इजाग्रस्त वकीले कहूँ कि मेरे पे हुमला हुआ है, ये सब अमित सिंह और पंकज सिंह जो मेरे बड़े भाई है, उनके जो जीजा और साले ने उनकी ये सब चाल है, और ये मेरे को मेरे ये पाँव पे चप्पू मार दिया है, ये मुझे जानबूझ के मार गया है। इसमें अमित सिंह राजपूत जो कॉर्पोरेटर है उनकी पूरी चाल है, આવું તેમણે જણાવ્યું છે। मेरे पे हमला हुआ है, ये सब अमित सिंह और पंकज सिंह जो मेरे बड़े भाई हैं, उनके जो जीजा और साले हैं, उनकी ये सब चाल है। और ये मेरे को चाकू मार दिया, ये पाँव पे लगा है मेरे। मैं जा रहा हूँ हॉस्पिटल जाऊँगा। ये मुझे जानबूझ के मारा गया है, जो मेरे साथ क्लाइंट था उसको नहीं मार के मुझे मारा गया है। ये सब जानबूझ के क्लाइंट, इसमें अमित सिंह राजपूत जो कॉर्पोरेटर है उसकी पूरी चाल है। જોકે ભાજપ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે તમામ આરોપીઓને ફગાવતા જણાવ્યું હતું કે હું હુમલાના સમયે ઘરમાં પૂજામાં વ્યસ્ત હતો અને વકીલના આરોપ તથ્યહીન છે। આ ઘટનાને રાજકીય રંગ આપી રજૂ કરાઈ રહી છે।